પોલીસ, જેનું નામ સાંભળતા જ સામાન્ય નાગરિક નિર્ભય બને છે, પણ જો એ જ પોલીસ હોવાનો ઢોંગ કરી કોઈ તમારો વિશ્વાસ તોડી નાખે તો? અમદાવાદમાં એક રસોઈ કામ કરતા આધેડ મહિલા નકલી પોલીસની જાળમાં એવા તો ફસાયા ને કે તેમણે પોતાની જિંદગીની આખી કમાણી એટલે કે 19 લાખ રૂપિયા ગુમાવી દીધા। ત્યારે કોણ છે આ નકલી પોલીસ અને કેવી રીતે આચરી તેણે છેતરપિંડી? વાત અમદાવાદના વાસણા વિસ્તારની છે કે જ્યાં 56 વર્ષીય અલકાબેન પરીખા છેલ્લા ઘણા વર્ષોથી રસોઈ કામ કરી પોતાનું ગુજરાન ચલાવે છે। આ ઘટનાની શરૂઆત થઈ વર્ષ 2024માં, જ્યારે અલકાબેન ઈસનપુરમાં એક પરિવારના ઘરે રસોઈ કામ માટે જતા તેમની મુલાકાત સંગીતા નામની મહિલા સાથે થઈ, જે ત્યાં સફાઈ કરતી। વાતોમાં અલકાબેને કહ્યું કે તેમણે જૂનાગઢની એક મહિલાને 1.5 લાખ રૂપિયા આપ્યા, જે પરત મળતા નથી। આ તકનો લાભ ઉઠાવી સંગીતાએ કહ્યું કે તેનો ભાઈ શાહીબાગ પોલીસ કમિશનર કચેરીમાં સરકારી નોકરી કરે છે અને તે રૂપિયા પરત અપાવી દેશે। થોડા સમય બાદ લલિત માલી નામનો એક શખ્સ અલકાબેનના ઘરે આવે છે। તેમણે પોતાની ઓળખ પોલીસ સર્વેલન્સના અધિકારી તરીકે આપી અને વિશ્વાસ અપાવ્યો કે તે જૂનાગઢ મહિલા પાસેથી રૂપિયા પરત અપાવી દેશે। શરૂઆતી ખર્ચના નામે 30,000 રૂપિયા પડાવ્યા બાદ લલિતે નવો દાવ ખેલ્યો। નાટક કર્યું કે જૂનાગઢ જતી વખતે તેની સાથે મારામારી થઈ, તેનો હાથ ફ્રેક્ચર થઈ ગયો અને આ મામલે તેને પોલીસની નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયો છે। અલકાબેનની સહાનુભૂતિ મેળવીને લલિતે કહ્યું કે તેને ફરીથી નોકરીમાં જોડવા માટે 19 લાખ રૂપિયાનો વહીવટ કરવો પડશે। ભોળા અલકાબેને વિશ્વાસમાં આપી ટુકડે 18,65,000 રૂપિયા ગઠિયાને આપી દીધા। આમ કહીએ કે પોતાની જિંદગીની બધી મૂડી ગુમાવ્યા બાદ અલકાબેનને અહેસાસ થયો કે તેઓ તો છેતરાઈ ગયા છે। તેમણે ન્યાય માટે પોલીસના દરવાજા ખખડાવ્યા। આરોપ છે કે વાસણા પોલીસે 7 મહિના સુધી તેમની ફરિયાદ નહોતી લીધી અને તેમને ધક્કા ખવડાવ્યા। આખરે અલકાબેને એસીપી ડીસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી। ઉચ્ચ અધિકારીઓના દબાણ બાદ વાસણા પોલીસે છેતરપિંડીનો ગુનો તો નોંધી દીધો છે। હાલમાં પોલીસ દ્વારા જુદી જુદી ટીમો બનાવી આ નકલી પોલીસ બનીને આવેલા શખ્સની શોધખોળ શરૂ કરાઈ છે। ત્યારે એક સામાન્ય મહિલાની મહેનતની કમાણી પર તરાપ મારનારા ગઠિયો ક્યારે ઝડપાશે તે જોવાનું રહેશે, પણ આ કિસ્સો લાલબત્તી સમાન છે કે કોઈના પર આંધળો વિશ્વાસ ન જ કરવો। મારી જોડે રાજસ્થાનનો હતો લલિત ઉમાકાંત માલી, અને હું સપ્તેશ્વર સોસાયટીમાં ઈસનપુર કેબન્સા છે ત્યાં આગળ કૌશિકાબેન પટેલને ત્યાં રસોઈ બનાવવા ગઈ, ત્યારે મારી પાસે એક કામ મારી ઓળખાણ કરે ડીસીપી સાહેબને નામની સહી કરાવડાવી, ત્યાં પૈસા કઢાવવા ગયો તો મને કે ડીસીપી સાહેબે પરમિશન આપી દીધી છે, પછી કે હું પીસીઆર વાન લઈને જાઉં છું, બધું જ છે મારી પાસે। ને શિવમ સાહેબ પણ કૌશિકાબેનને ત્યાં કામ વાળી ઓળખાણ કરે। કેવી રીતના લઈ ગયો રે? શું કર્યું તું એને? ટુકડે લઈ ગયો છે, કેવું પૂરી ત્યાં કઢાવવા ગયો ને તો કે ત્યાં આગળ મારામારી થઈ અને કે મારે ફ્રેક્ચર થયું, પછી 60,000 લઈ ગયો। એક જીતુ અને એક રાજુ કરીને છે, યુપીના રિક્ષાવાળા છે, અને યુપીના રિક્ષાવાળાને મારે ઘરે મોકલ્યો હતો, બેંકમાં મોકલ્યો હતો। હું 2010થી આ કામ કરું છું રસોઈનું। 2017માં દુબઈ ગઈ હતી, એ બી પૈસા લઈ ગયો છે, પાસપોર્ટના ફોટા ને બધું લાગે। પોલીસ પાસે એક જ માંગ છે કે મને મારા પૈસા પાછા મળે। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।